હવે વાત શૌર્ય ચક્રથી સન્માનિત સીઆરપીએફ જવાનની સાહસિકતાની. જુઓ, આ છે તાપીના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના સીઆરપીએફ જવાન મુકેશ ગામિત. કાશ્મીરમાં અંધાધૂન ફાયરિંગ વચ્ચે તેને પોતાના સાથી જવાનને બચાવ્યો. આટલું જ નહીં, આતંકી જમીન ઉપર ગ્રેનેડ ફેંકી ભાગ્યો તો તેનો પીછો કરી બહાદુર મુકેશ ગામિતે 4 ગોળીઓ ધરબી તેને ઠાર કર્યો. તેની આ વીરતાની માટે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને શૌર્ય ચક્રથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. મુકેશ ગામિત વતન ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુકેશ ગામિતે કાશ્મીરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન A+ કેટેગરીના ખતરનાક આતંકવાદી તરફથી થઈ રહેલા અંધાધૂન ફાયરિંગની સામે અભૂતપૂર્વ સાહસ અને શૌર્ય પ્રદર્શન કરી દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત રાખ્યો. આવું જાણીએ વ્યારા પંથકના ગૌરવ એવા બહાદુર સીઆરપીએફ જવાન મુકેશ ગામિતની સાહસિક કહાની. આતંકીઓનો અડ્ડો ગણાતા જમ્મુ કાશ્મીરના શ્રીનગરની અંદર અદમ્ય સાહસ અને વીરતાના પ્રદર્શન કરાવી જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે અને હાલમાં 5મી તારીખે જ દેશના રાષ્ટ્રપતિએ જેમને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા છે તે મુકેશ ગામિત સાથે વાત કરીએ. સર, શૌર્ય ચક્ર આપને મળ્યું છે, કેટલા વર્ષની સર્વિસ છે અને એની અંદર આટલું મોટું સન્માન મળવું કેટલા ગૌરવની વાત, કારણ કે અમારી ગુજરાતીઓ માટે તો આ મોટું ગૌરવ છે જ. આ સૌપ્રથમ તો હું જે શૌર્યચક્ર પદક મેળવ્યું એ હું સૌથી ગૌરવ અનુભવું છું. અને હું મારી સર્વિસ 12 વર્ષની થઈ. એ સૌપ્રથમ તો હું આપણે અહીંયા કેરળમાં મારી સૌપ્રથમ જે ટ્રેનિંગ થઈ 1 વર્ષની થઈ અને ત્યાર પછી હું ઝારખંડમાં રહ્યો. ત્યાં પણ મારી મોટે ભાગની ડ્યુટી હતી એ જંગલ એરિયાની હતી અને ઓપરેશન ત્યાં કરતા મોટે ભાગ. તો ત્યાં ડ્યુટી કરીને પછી પોસ્ટિંગ મારી બીજી પોસ્ટિંગ જે છે શ્રીનગરમાં થઈ અને ત્યાં હું વેલિક્વિટીમાં 2021-20માં હું ત્યાં જોઈન કરી. વેલિક્વિટી એ જે છે એ ઓપરેશનલ ટીમ છે, મોટે ભાગે ત્યાં ઓપરેશન કરે છે અને જે આતંકીઓ છે ત્યાં એ લોકોનો પકડવાનો અને એ લોકોને ન્યુટ્રલાઇઝ કરવાના એ ત્યાં એ ડ્યુટી છે. વેલિક્વિટી એ SOG જોડે મળીને એ ડ્યુટી કરે છે ત્યાં. તો મોટે ભાગે ત્યાં અમારી પાસે હથિયારો એવા હોય છે જે આતંકીઓ સાથે લડી શકીએ અને એ લોકોને તરત અમે મારી શકીએ. એ રીતનું ત્યાં ઓપરેશન અમારું ચાલે છે. સર, આ જેના માટે થઈને આપને આ શૌર્ય ચક્ર મળ્યું છે એ આતંકી A++ એટલે એ કેડર શું હોય છે અને એ દિવસે ઘટના શું બની હતી, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ સમગ્ર ઘટના રહી? A++ કેટેગરી એ છે કે કમાન્ડર તરીકે ઓળખાય છે, મોટા કમાન્ડર તરીકે ઓળખાય છે. અને મિલિટન્ટ એવા હોય છે જે ખૂબ જ ટ્રેનિસ હોય છે અને એ ગમે તેટલા આપણે એ લોકો પાસે કોશિશ કરીએ પણ એ જલ્દી સામે આવતા નથી અને નુકસાન વધારેમાં વધારે પહોંચે એવું એ લોકો કોશિશમાં હોય છે. તો એ જે ઓપરેશન થયું મારી જોડે, જે કેસ થયો, એ અમે દરબાગ એરિયામાં મુક્તિબાગ તરફ એક ગામનો વિસ્તાર છે, ત્યાં અમને ખબર મળે છે કે આ રીતે મિલિટન્ટ આવેલા છે. એ રીતનું અમને ખબર પડે છે અને અમારી ટીમ છે એ રેડી થાય છે. અમારા જે અધિકારીઓ છે એ લોકો તરફથી આદેશ મળે છે કે તમે જલ્દીથી જલ્દી રેડી થાઓ અને જે પોઈન્ટ મળ્યો છે એ દિશા તરફ માર્ચ કરો, નીકળો. તો અમને મોબાઈલ પર લોકેશન પર અમને એ રીતેનો મેસેજ આવી જાય છે, સેટ દ્વારા પણ બતાવવામાં આવે છે. તો એ રીતે અમે ક્વિક એક્શન ટીમ એવી છે કે અમે હંમેશા રેડી રહીએ છીએ. હંમેશા અમારા બિસ્તર પર વેપન અને જે હથિયારો છે, જે હેલ્મેટ છે, BP જે શરીરે પહેરવાની આવે છે, એ બધું હંમેશા અમારા બિસ્તર પર જ હોય છે. અને આદેશ મળતાની સાથે અમે 5 મિનિટમાં અમે પોતાનો કેમ્પ છોડી દઈએ છીએ અને જે દિશા પર જે પોઈન્ટ છે, જે જગ્યાએ મિલિટન્ટ હોવાની જે પોઈન્ટ મળ્યો છે એ જગ્યા પર અમે પહોંચવાની કોશિશમાં અમે જલ્દીથી જલ્દી કોશિશ કરીએ છીએ. અને ત્યાં એ જ થયું કે જે જગ્યા પર પોઈન્ટ હતો એ જગ્યા પર પહોંચ્યા
અમે કોર્ડન કરી રહ્યા હતા. અમારી અલગ અલગ દિશામાં અમને જે દિશાઓ અમને આપવામાં આવી હતી, જે હિટ છે અમારી જે હાઉસ ઇન્ટ્રોગેશન ટીમ હોય છે એમાં 20થી 25 લોકો હોય છે અને જવાનો હોય છે, અને એમાં ઓફિસરોથી લઈને જવાનોથી લઈને બધા હોય છે. એક હિટમાં એક ઓફિસર અને એક એસઆઈ એ રીતે અને બાકીના જવાનો હોય છે, એ બધા હથિયાર લેસ હોય છે. તો એ રીતે કોર્ડન અમને જે પોઈન્ટ મળ્યો હતો કોર્ડન કરી રહ્યા હતા, અને મિલિટન્ટ જે છે એમણે અમને જોઈ લીધા. ચાંદની રાત હતી, રાતના લગભગ 12-1 વાગ્યાનો ગાળો હતો, અને એ મિલિટન્ટને જોયા અને હવામાં ફાયર કર્યું. તો અને સામે અમારા જે જવાન હતા એમણે પણ એ દિશામાં એને જોયા, એટલે એમણે પણ ફાયરનો જવાબ ફાયરથી આપ્યો, અને એ પછી એ પોતાનો છુપાવ કરી લીધો, અને ત્યાર પછી એ ક્યારે ફાયર નહીં કર્યું. જે પછી લગભગ કલાક પછી અમે ડ્રોનથી પણ અમે જોયું ઉપર રાતે એની જે પોઝિશન છે ક્યાં છે જોવાની અમે કોશિશ કરી, પણ એ દેખાયો નહીં. અને પછી સર્ચિંગ કરવાનું અમે વિચાર્યું. તો અમારી જે સર્ચિંગ ટીમ છે એની જોડે હું હતો, અને અમે સર્ચિંગ કરી રહ્યા હતા, અને જે ઘરોમાં સિવિલિયનો હતા એ લોકોને ઓલરેડી અમે પૂછતાછ કરીને અમે એ લોકોને પોતાના સેફ જગ્યાએ એ લોકોને મોકલી દીધા. અને જે એક 3 મંજિલા મકાન હતું એ ઘરમાં અમે સર્ચિંગ કરી રહ્યા હતા, અને હું મારા સર જોડે હું આગળ હતો, અને સર્ચિંગ કરતાં કરતાં એકદમ અમારી સામે આવી ગયો. આતંકવાદી જે છુપાયેલો હતો એ એકદમ સામે આવી જાય છે, અને એને હું જોઈ લઉં છું. એ ફાયર કરે એ પહેલાં હું પોતાનો અને મારા સાથીનો બચાવ કરવા માટે એનું જે બેરલ છે વેપનનું, AK-47 હતી એની પાસે, તો એનું બેરલ હું સાઈડ કરી દઉં, ઉપર પકડીને ઉપર કરી દઉં છું, અને પોતાનો બચાવ કરું છું. પરંતુ એ બીજા હાથે પોતાનો ગ્રેનેડ કાઢીને એ નીચે ફેંકે છે, અને એ બ્લાસ્ટ થાય છે, પરંતુ એનું પણ અમે વિચારતા નથી કે અમને શું થયું. પણ મિલિટન્ટ મને ધક્કો મારીને મારી સાથે લડીને એ ભાગે છે, બારીમાંથી કૂદકો મારીને પાછળ નીકળે છે, પરંતુ મેં હાર નથી માનતો, અને એના પર હું ફાયર કરું છું. એ ફાયરથી એને ગોળી વાગી જાય છે, એના લીધે ત્યાં જ ઢળી પડે છે. એ રીતે એનું મૃત્યુ થાય છે ત્યાં. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ વાત કરવા માટે. તો આ મુકેશભાઈ કે જેમણે પોતાના ગામનું, પોતાના તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું નામ રોશન કર્યું છે, અને એવું અદમ્ય સાહસ તેમણે દેખાડ્યું છે કે દરેક ગુજરાતી આ બાબતનો ગર્વ લઈ શકે છે. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ.